ગંદેવી સુગર ફેક્ટરીનું ચોથા વર્ગનું જે પરિણામ જાહેર થયું છે એમાં સહકાર પેનલનું ખાતું ખુલ્યું છે। સહકાર પેનલના ચંપકભાઈ ઉર્ફે ચેતનભાઈ વિજેતા બન્યા છે અને એવો સૌથી વધુ લીડથી એટલે 142 જેટલી લીડથી વિજેતા બન્યા છે। ત્યારે ચંપકભાઈ આ વિજયને કોનો શ્રેય આપશો તમે? મારા મતદાતાઓનો શ્રેય છે। મારા 23 ગામ લાગે છે એમાં મને જે કઈ સહકાર આપ્યો છે એનો મને બહુ આનંદ છે। અત્યાર સુધીના જે પરિણામ આવતા એમાં સમન્વય પેનલ આગળ ચાલતી હતી। પહેલા તમે ખાતું ખોલ્યું છે ત્યારે આ ગૌરવ અને હવે આગળ સહકાર પેનલ કેવી રીતે આગળ વધશે? ગૌરવની વાત તો અલગ છે, પણ હું જે મારા એરિયાનો વર્કર છું ને, હું 7 સંસ્થા 35 વર્ષથી ચલું છું નિખાલસથી। કોઈ એક વસ્તુની કોઈ આશા વગર ને મારી હિંમત જે છે, મારા પબ્લિક જે મારા મતદાર ગંદેવી સુગરના મતદારનો એ મોટો મારો આભાર કે મને આટલા મતથી જીતાડ્યો, મને ખૂબ ખૂબ આનંદ છે। ચંપકભાઈ, જ્યારે જીત થાય, સત્તા આવે ત્યારે જવાબદારી આવે। હવે તમારી સામે પડકારો બધા બહુ છે। અત્યાર સુધી એવું હતું કે ગંદેવી સુગરમાં એક હતું શાસન હતું, કોઈ વિરોધ નતો, એકાદ બે વિરોધ કરતા હતા, એમાં બહુમતીથી દબાઈ જતા હતા। હવે તમારી સામે મોટા પડકારો છે અને એ પડકારોને કેવી રીતે જીતશો? હવે પડકારો તો 35 વર્ષથી બધી સંસ્થા ચલવું છું ને, એટલે સમજી જવાનું કે હું માણસ કે ટાઈપનો છું ને, એટલે પડકાર તો મારી સામે કોઈ ને પડકારને ધડકાર કરું છું। હા, એટલે હું માણસ એ ટાઈપનો છું। એટલે મેં કીધું ને કે પેલો શબ્દ નથી વાપરતો, નહીં તો મારી સામે બોલવું એટલે રૂતંબરાનું ભાષણ ચાલુ થાય। કે મને ઘણા માણસો મને કહે છે મારા ઘર નજીકના કે તું બધું ગોખીને આવે છે, મને કઈ પ્રશ્નોત્તરી આપી છે કે મારે જવાબ તને પૂછીને આપવાના? નહીં ચંપકભાઈ, પણ સવાલ એ છે કે જ્યારે તમે બોલતા હો ત્યારે અને જ્યારે કરવાનું હોય ત્યારે, કારણ કે ત્યાં તમે સંસ્થાઓ કરતા વહીવટ કરો છો ત્યાં તમે સર્વોપરી છો, ત્યાં તમારી સામે વિરોધ કરનારા બહુ ઓછા હોય છે। અહીંયા વિરોધ અને સાથે સાથે એવા પ્રશ્નો પણ ઉપસ્થિત છે કે એ પ્રશ્નો લઈને હવે તમારી જવાબદારી બહુ વધી જવાની છે। ચંપકભાઈ, કેવી રીતે લડત આપશો? તમને મારો પહેલો મુદ્દો, 35 વર્ષથી 25 વર્ષથી આ બધી સંસ્થાઓ જે ચલું છું ને, નિખાલસ ભાવથી ચલું છું ને, પબ્લિકની હાથે બોટમ લેનના ગ્રાસરૂટના માણસો હાથે ને એની હાથે જો ચાલે ને, અત્યારે મેં બી આ જે ગંદેવી સુગરમાં પહેલી વારનો નવો ઉમેદવાર છું। એટલે મારા નાના ખેડૂતો છે ને, મોટા ખેડૂત તો અલગ વસ્તુ છે કે નાના ખેડૂતોના વિચારધારાથી જ મેં આમાં જંપલાયું છે। પડકારો તો ઝીલવાની મારી તાકાત છે ને એના જવાબ આપવાની ને કરવાની મારી કાર્યક્ષમતા છે। આજે 35 વર્ષથી આ બધી સંસ્થા ચલવું એમને તો નથી ચલાવી લાવ્યો ને। ચોક્કસ ચંપકભાઈનું કહેવું છે કે 35 વર્ષથી સંસ્થાઓ ચલાવું છું એટલે ચોક્કસ આ સંસ્થાઓ એ અનુભવ મને અહીંયા કામ લાગશે, પણ અહીંયા પડકારો અલગ છે, કારણ કે અહીંયા પ્રજા એકવાર મત આપીને છૂટી થઈ જાય છે। નિર્ણયો હવે કરોડોના સોદા, કરોડોના વહીવટો અને લગભગ ગંદેવી સુગરના જે 10,000 ટન શેરડી પીડાતી હોય છે, એટલે કહેવાય છે કે 4,500 5,000 કરોડ રૂપિયા જ્યારે બજારમાં ફેંચાતા હોય છે, ત્યારે આવી સંસ્થાનું સંચાલન કરવા માટે એમના પ્રતિસ્પર્ધીઓ, કારણ કે અત્યાર સુધી આપ જુઓ છો તે રીતે જે સમન્વય પેનલના ઉમેદવારો જીત્યા છે, ચોક્કસ આગામી દિવસમાં સરકાર પેનલને જ્યારે વહીવટ કરવાનો છે ત્યારે પણ વિરોધનો સૂર ઉપસ્થિત થશે। જો એ વહીવટમાં હશે તો, અથવા તો એ વિરોધમાં છે, કારણ કે બીજા પરિણામો બાકી છે, પરંતુ ચોક્કસ એમની જીત અત્યારે મોટી છે, કારણ કે સૌથી વધારે જીતથી એવી લીડથી તેઓ જીત્યા છે। ત્યારે અત્યારે તો જીતના અભિનંદન આપીએ। પડકારો માટે ચોક્કસ એમની પાસે ફરીવાર આપણે મુલાકાત લઈશું કે આ પડકારોને, કારણ કે પ્રશ્નો એમને પૂછીશું કે આ પડકાર છે એનું સમાધાન શું હશે, કારણ કે ઘણીવાર એવું થાય કે રસોઈ બહુ સારી બનાવતા હોઈએ પરંતુ જ્યારે બસ ચલાવવાની આવે ત્યારે મુશ્કેલી થાય, એટલે બધા જ પડકારો અલગ અલગ પ્રકારના આવશે, તો એ પડકારો પણ એમને પૂછીશું। પણ અત્યારે તો એમને ખૂબ ખૂબ અભિનંદન। સહકાર પેનલનું ખાતું ખુલ્યું છે। સમન્વય પેનલ એક તરફી અત્યારે ચાલતી હતી, પરંતુ આ ચોથી બેઠકથી હવે એને સમન્વય પેનલની જે વિજય રથ ચાલતો હતો એમાં ચોક્કસ એક બમ્પ બનવાનું કામ ચંપકભાઈ એ કર્યું છે, ઉર્ફે ચેતનભાઈએ કર્યું છે। તો નવા પરિણામો આપતા રહીશું, જોતા રહો આજ રીતે।